Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ગોસનો નિયમ ભણી ગયા. આજના લેક્ચરમાં આપણે ગોસના નિયમના ઉપયોગો શીખવાના છે. બરાબર. હવે એક વાત આપણને ખબર છે કે જો વિદ્યુત ભાર કોઈ સમિતિના આધારે પથરાયેલો હોય, સતત હોય, તો ગોસના નિયમનો ઉપયોગ કરીને તેના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું સરળ છે. તો પહેલો ઉપયોગ ચાલુ કરીએ. અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારી તારને લીધે વિદ્યુત ક્ષેત્ર. હવે સમજો, બધામાં તમારે શું કરવાનું છે. તો ગોસના નિયમના ઉપયોગ માટે સ્ટેપ જ છે કે તમારે સૌથી પહેલાં ગાઉસિયન સપાટી અથવા તો એક પૃષ્ઠ તમારે પસંદ કરવાનું રહેશે. એ પૃષ્ઠનો આકાર એવો હોવો જોઈએ કે સૂત્રની સાબિતી માટે આપણને હેલ્પ કરે. એટલે કે એવું પૃષ્ઠ પસંદ કરવાનું કે જેના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, સંકલનમાં ઈ ડોટ ડીએ અથવા તો ડીએસ, જે તમે ક્ષેત્રફળ ખંડને ડીએસ નામ આપો તો ડીએસ. બરાબર. આ મેળવવાનું. તેની સામે ઇક્વલ ટુમાં આપણને ખબર છે સમેશન ઓફ ચાર્જ અપોન એપ્સિલોન નોટ. ગાઉસના નિયમનું આ જ મેઇન સૂત્ર હતું. આ સૂત્રમાં ગમે તેમ કરીને આ વિદ્યુત ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવવાનો છે, એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. બરાબર. તો બધા ઉપયોગોમાં એક જ સરખા સ્ટેપ છે. બરાબર. તમને કદાચ સ્ટાર્ટિંગમાં થોડું ડિફિકલ્ટ લાગશે, પણ ધીરે ધીરે તમને આ સમજાતું થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ. ધારો કે જો આપણે આકૃતિમાં આપેલું છે તેમ એક અનંત લંબાઈનો તાર છે જેના પર ધન વિદ્યુતભાર પથરાયેલો છે. બરાબર. એક મેં એવી સપાટી પસંદ કરી, સમજો, કે જેના દરેક બિંદુ આ તારનું કોઈ એક બિંદુ આ તારના કોઈ એક બિંદુ ઓથી સમાન અંતરે છે. એટલે કે એક વર્તુળાકાર ચાપ મૂકેલી છે મેં. ક્લિયર? ઓકે. તો મારી પાસે જે આ સપાટી બની છે, આ સપાટી, તેમાંથી આ જે તાર છે એ લંબ રૂપે પસાર થાય છે તેના કેન્દ્રમાંથી. ક્લિયર? હવે લંબ રૂપે પસાર થાય છે તો આપણે એમ કહી શકીએ કે આ સર્કલ પર ધારો કે આ જગ્યા પર બિંદુ છે પી, આ જગ્યા પર બિંદુ છે પી ડેશ, અથવા તો કોઈ બીજી જગ્યા પર બિંદુ છે પી ડબલ ડેશ. બધી જગ્યાએ અંતર સમાન છે. ઓ બિંદુથી પી સુધીનું અંતર, ઓથી પી ડેશ કે ઓથી પી ડબલ ડેશ, આ બધા અંતરો સમાન છે. સૌથી પહેલાં મારે વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવવી છે. તો દિશા મેળવવા માટે સમજો કે ધારો કે હું આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવું તો એ આખા તારના દરેક વિદ્યુત ભારના લીધે મળતા બધા જ વિદ્યુત ક્ષેત્રોનો પરિણામી સદિશ હશે. હવે એટલું બધું તો આપણે મેળવવું થોડું ડિફિકલ્ટ છે, તો આપણે એક અલગ રીત અપનાવીએ. ધારો કે હું બંને બાજુ એક સૂક્ષ્મખંડ પસંદ કરું. ઓકે. હવે બંનેના અંતર પીથી સમાન છે. તો આ ઉપરનો જે ખંડ છે તેને નામ આપી દઉં હું P1 અને નીચેનો ખંડ છે તેને નામ આપી દઉં P2. ટેક્સ્ટ બુકમાં આ રીતે જ આપેલા છે એટલે હું સેમ નામનો ઉપયોગ કરું છું. હવે P1 થી આપેલ બિંદુ P પાસે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે તેની દિશા શું હોય? તો આપણને ખબર છે કે આ ધન વિદ્યુતભાર આપેલ છે એટલે દૂર તરફ હશે. એટલે આવી રીતે મળશે આપણને E1 સદિશ. P2 વડે તો એ પણ ત્રિજ્યાવર્તી દિશામાં આપણને ખબર છે આ દૂર તરફ હશે એટલે આ E2 સદિશ થશે. બરાબર. હવે સમજો, P1 અને P2 વડે આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રના સદિશો દૂર તરફ હશે કેમ કે ધન વિદ્યુતભાર છે. બરાબર. બંને
જે ખંડ છે વિદ્યુતભાર ખંડ તેનું પીથી અંતર સમાન છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર E1 અને વિદ્યુત ક્ષેત્ર E2નું મૂલ્ય સમાન હશે અને મૂલ્ય સમાન હોય તો પરિણામી સદિશ છે એક્ઝેટ વચ્ચે મળશે. એટલે આ મળી ગયું આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર. બરાબર, આ મળી ગયું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને તેની દિશા. તો દિશા કઈ થઈ? તો દિશા થઈ આવી રીતે કંઈક ત્રિજ્યાવર્તી દિશામાં અને તારથી દૂર તરફ. સેમ હું પી ડેશ પાસે જો વિદ્યુત ક્ષેત્ર મેળવીશ તો આવી રીતે મળશે મને, અને પી ડબલ ડેશ પાસે લઈશ તો પાછું કંઈક મને આવી રીતે મળશે. ટૂંકમાં એક વસ્તુ તો ફિક્સ થઈ, તારથી ગમે તેટલા અંતરે કોઈ પણ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે એ આપેલ બિંદુ પાસે જે ત્રિજ્યા બનતી હોય, મતલબ તારથી જે લંબ અંતર બનતું હોય આપેલ બિંદુનું, તેની દિશામાં હશે. પછી એ દૂર તરફ હોઈ શકે અથવા તો કેન્દ્ર તરફ પણ હોઈ શકે. અત્યારે આપણે ધન વિદ્યુતભાર લીધેલો છે એટલે દૂર તરફ મળ્યું, જો ઋણ વિદ્યુતભાર હોત તો કેન્દ્ર તરફ મળે. બરાબર. હવે આ જ બધી વાતોને આપણે રિપીટ કરીએ, કેમ કે તમારે એક્ઝામમાં લખવાની પણ છે. તો એક્ઝામમાં શું લખવાનું છે એ પણ મેં અહીંયા લખીને જ રાખેલું છે. જુઓ, સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતા એક અનંત લંબાઈના પાતળા સીધા તારનો વિચાર કરો. સ્વાભાવિક રીતે જ તાર સમમિતિની અક્ષ છે. બરાબર. હવે જુઓ, ધારો કે આપણે O થી P નો ત્રિજ્યા સદિશ લઈ તેને તારની આસપાસ ઘુમાવીએ છીએ. આ રીતે મળતા બિંદુઓ પી, પી ડેશ, પી ડબલ ડેશ વિદ્યુતભારિત તારની સાપેક્ષે સમતુલ્ય છે. આનો અર્થ એ કે આ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. જો આપણે પી, પી ડેશ અને પી ડબલ ડેશ બિંદુઓ દર્શાવેલ છે, ત્રણેય જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. બરાબર. દિશા છે એ કઈ રીતે હશે? તો પી, પી ડેશ અને પી ડબલ ડેશથી બનતા વર્તુળમાં ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ. હવે જુઓ, અહીંયા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી, ખાલી ત્રિજ્યાવર્તી એટલે કીધું કેમ કે લેમ્બડા ગ્રેટર ધેન 0 એટલે કે વિદ્યુત ભારો ધન હશે તો તેના માટે બહાર તરફ, અને લેમ્બડા લેસ ધેન 0 એટલે કે વિદ્યુત ભારો ઋણ હશે તો અંદર તરફ હશે. આકૃતિ એ પરથી સ્પષ્ટ થાય છે. આ આકૃતિને આપણે નામ આપી દઈએ એ. હવે જુઓ આગળ, તાર પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડો P1 અને P2ની જોડનો વિચાર કરો. આ જોડના બંને ઘટકો વડે ઉદ્ભવતા ક્ષેત્રોનો સરવાળો કરીએ તો પરિણામી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. આપણે જોઈ લીધું અહીંયા. બરાબર. આ બાબત આવી કોઈ પણ જોડ માટે સત્ય છે. તેથી P આગળનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. ટૂંકમાં આટલી વાતનો સાર શું છે? તો વિદ્યુત ક્ષેત્ર તારને લંબ રૂપે છેદતા સમતલમાં ત્રિજ્યાવર્તી દિશામાં છે અને તેનું માન ફક્ત ત્રિજ્યાવર્તી અંતર r પર આધારિત છે. બરાબર. હવે અહીંયા દિશાની વાત થઈ ગઈ. મૂલ્ય કઈ રીતે મેળવવું તે હવે સમજીએ. હવે તમારે એક વસ્તુ સમજો કે ધારો કે આ એક તાર છે જેના પર સતત ધન વિદ્યુતભાર પથરાયેલો છે. તો સરખું ક્ષેત્ર મળે તેવા બિંદુઓનો હું ગણ બનાવું તો મને કેવો મળે? એ વર્તુળાકાર મળે આવી રીતે. તો એની નીચે એક્ઝેક્ટ હું વર્તુળ બનાવું તો ત્યાં પણ સરખું જ ક્ષેત્ર મળશે. એવા ઘણા બધા અનંત વર્તુળો બની શકે, અને આ બધા વર્તુળોને ભેગા કરું તો કેવો આકાર બને? નળાકાર. મતલબ કે આવી રીતે નળાકાર કોઈ આપણે કલ્પના કરીએ તો આખા નળાકાર પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થશે. એટલે જે મેં અહીંયા પસંદ કરેલું છે તે શું છે? ગાઉસિયન પૃષ્ઠ. અને ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. બરાબર. હવે આપણે વિચાર કરીએ ત્રણ સપાટીનો. સમજો, એક આ છે નળાકાર છે, તેનો વર્તુળાકાર આડછેદ. એક નીચે પણ એવો સેમ આડછેદ બનશે, અને એક આ નળાકારની વક્ર સપાટી. બરાબર. ટૂંકમાં આપણી પાસે કુલ 3 અલગ અલગ પૃષ્ઠ છે. હું દરેકને નામ આપી દઉં. આ એક છે, આ 2 છે અને આ 3.
મેં 3 સપાટીઓનો વિચાર કર્યો, તેમાં 2 આડછેદ છે અને એક નળાકારની વક્ર સપાટી છે. હવે દરેક જગ્યાએ હું વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ દર્શાવી દઉં. બરાબર. તો આ જગ્યાએ જોઈએ તો સમજો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે? આવી રીતે ત્રિજ્યાવર્તી દિશામાં, એટલે આ વિદ્યુત ક્ષેત્ર થયું. આવી રીતે આ શું મળશે? તો કે ક્ષેત્રફળ સદિશ. ધારો કે હું આને નામ આપી દઉં A1 સદિશ. ક્લિયર છે? ઓકે, અહીંયા જુઓ, વિદ્યુત ક્ષેત્રની દિશા તો આવી રીતે જશે ત્રિજ્યાવર્તી દિશામાં, અને આ ક્ષેત્રફળ સદિશ ધારો કે નામ આપી દઉં A2 સદિશ. ઓકે, ક્ષેત્રફળ સદિશ કેમ આવી રીતે લીધા? કેમ કે ક્ષેત્રફળ સદિશ હંમેશા આપણે વાત કરી તેમ બંધ પૃષ્ઠ હોય તો તેના બહાર તરફ હશે અને આપેલ પૃષ્ઠને લંબ હશે, આપેલ સપાટીને લંબ હશે અને બહાર તરફ હશે. એટલે અહીંયા આપણે ઉપર તરફ લીધો, અહીંયા આપણે નીચે તરફ લીધો. બરાબર. નળાકારની અંદર તરફ જતો એરો આપણે ડ્રો કરવાનો નથી. બરાબર. એવી રીતે આવી જે સપાટી છે તેના માટે E સદિશ આવી રીતે મળશે, વિદ્યુત ક્ષેત્રનો સદિશ. અને જે નાનું એવું સૂક્ષ્મ હું કદાચ ક્ષેત્રફળ લઈ લઉં તો તે આપણને મળશે આવી રીતે DA. આટલું ક્લિયર છે? અહીંયા પણ હું DA કહી દઉં તો ચાલે, એવું કંઈ વાંધો નથી. અને અહીંયા પણ હું DA જ કહી દઉં તો ચાલે. બરાબર. પણ ત્રણેય DA છે એ અલગ અલગ છે એમ સમજી લેવાનું. ક્ષેત્રની ગણતરી કરવા માટે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ એક નળાકાર ગૌસિયન સપાટી કલ્પો. બરાબર. એટલે આકૃતિ છે B. હવે સાવ ઇઝી છે. દરેક સપાટી આગળ આપણે ફ્લક્સ ગણીએ. તો સૌથી પહેલાં સપાટી 1 અને સપાટી 2 આગળ ફ્લક્સ. φ1 = φ2. કેમ કે જો બંને ક્ષેત્રફળની જે પરિસ્થિતિ છે સમાન જ છે કે બંને જગ્યાએ E અને DA સદિશ બંને એકબીજાને લંબ છે. તો સાવ સિમ્પલ ઇન્ટિગ્રેશન શું કરવાનું છે આપણે? E.DA. હવે બંને સદિશ એકબીજાને લંબ છે તો cos થીટામાં શું આવશે? cos 90. અને cos 90 શું થઈ જશે? 0. ટૂંકમાં પહેલી સપાટી અને બીજી સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શૂન્ય થશે. કેમ? કેમ કે સપાટીઓ છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. અથવા તો એમ કહી શકો કે સપાટી સાથે બનાવેલ આપણે ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. ઓકે, તો આ એક કામ પૂરું થયું આપણું. હવે બીજું કામ, સપાટી 3. કઈ સપાટી હતી? વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. તેને નામ આપીએ આપણે φ3. સંકલનમાં શું આવશે? E.DA. હવે સપાટી 3 માટે જુઓ, E અને DA બંને એક જ દિશામાં છે. તો અહીંયા હું કરી શકું સંકલનમાં E.DA cos 0. E અચળ છે આપણે જોયું તેમ દરેક બિંદુ પર, તો હું બહાર કાઢી લઉં છું. DA નું સંકલન શું થશે? A. બરાબર. એટલે E × A. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હોય? 2πRL. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય 2πRL. ક્લિયર છે આટલું? ઓકે, હવે આગળ વધીએ. કુલ ફ્લક્સ. તો કુલ ફ્લક્સ φ બરાબર શું થાય? φ1 + φ2 + φ3. φ1 0 છે, φ2 0 છે અને φ3 શું છે? E × 2πRL. L છે મેં શું લીધેલું છે સમજો. આ જે નળાકાર છે તેની લંબાઈ L છે. ઓકે, માટે હવે જો ફ્લક્સ φ તમને મળી ગયું E × 2πRL. પણ ફ્લક્સ φનું બીજું સૂત્ર શું છે ગાઉસના નિયમ પ્રમાણે?
तो गाउसना नियम प्रमाणे बीजू सूत्र है समेशन ऑफ चार्ज एटले कुल विद्युत भार छेदमां एप्सिलॉन नॉट इक्वल टू अहींया हूँ शुं लखी शकूँ ई इंटू 2πr/L। हवे विचारो कि आ नळाकारीय सपाटीनी अंदर केम के आपणे गाउसना नियममां भणी गया कि जे विद्युत भार है ते सपाटीनी अंदर होवो जोईए, तो अंदर विद्युत भार केटलो होय? तो तेना माटे आपणे गणतरी नानी एवी अहींया करी लईए। लेमडा बराबर शुं होय? तो कि कुल विद्युत भार खाली क्यू थी दर्शावुं तोय चालशे अने अपॉन लंबाई एल। तो मने क्यू शुं मळी शके? लेमडा इंटू एल मळी शके। तो एवी रीते हूँ अहींया लखी नाखूँ क्यू छे लेमडा इंटू एल डिवाइड बाय एप्सिलॉन नॉट इक्वल टू ई इंटू 2πr/L। काउंसमां आपणे कारण लखी दईए कि लेमडा बराबर शुं थशे? क्यू अपॉन एल बराबर विद्युत भारनी रेखीय घनता। हवे एल एल केन्सल थाय छे जुओ, तो पछी विद्युत क्षेत्र मने शुं मळशे? लेमडा अपॉन 2π/ε0 r लेमडा अपॉन 2π/ε0 r। क्लियर? एटले आ सूत्र तमारे याद राखवानुं छे। ओके, आना परथी बीजू सूत्र बनी शके जो दाखला माटे तमने इजी पड़शे। ई बराबर लेमडा अपॉन 2π/ε0 r छे एने हूँ 2 वडे गुणुं अने 2 वडे भागुं। समझो, 2 वडे गुणता अने 2 वडे भागता। हवे मारी पासे आ भाग बचशे। समझो, आ 2π/ε0 इंटू 2 करूँ एटले 1/4π/ε0 थयुं। 1/4π/ε0 ने कहेवाय के एटले 2 एज इट इज राख्युं के लेमडा अपॉन आर। आ 2 एज इट इज, लेमडा पण एज इट इज। 1/4π/ε0 ની જગ્યાએ શું મૂકી દીધું? કે, અને નીચે એક આર બચ્યો તો એ પણ એઝ ઇટ ઇઝ એમ જ મૂકી દીધો છે। તો વિદ્યુત ક્ષેત્રનું આ બીજું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે। હવે શા માટે દાખલામાં આ ઇઝી પડે સમજો કે તમે અહીંયા જ્યારે દાખલાની ગણતરી કરશો ત્યારે 2ની કિંમત મૂકશો, 3.14 પાઈની કિંમત મૂકશો, 8.854 × 10⁻⁻12 આ બધું મૂકશો એપ્સિલન નોટની કિંમત। તેના કરતાં કેની કિંમત 9 × 10⁹ દાખલાની ગણતરીમાં સરળ રહેશે। ક્લિયર આટલું? ओके, हवे दिशा साथे दर्शाववानुं छे विद्युत क्षेत्रने। तो विद्युत क्षेत्रने दिशा साथे दर्शावता, दिशा आपणे खबर छे तो ई सदिश बराबर मूल्य एनुं ए लेमडा अपॉन 2π/ε0 r इंटू एक एकम सदिश दर्शावी दऊं, ज्यां हूँ कही शकूँ कि एन कैप शुं छे बराबर। तो ये आपेल बिंदुमांथी पसार थता, समझो, आपेल बिंदुमांथी पसार थता अने तारने लंब एवा समतलमां नो त्रिज्यावर्ती एकम सदिश। एकम सदिश तमे लो छो तो एकम सदिश कई दिशामांनो एकम सदिश छे ते दर्शावવું अत्यंत जरूरी बराबर। जो लेमडा धन होय तो ई नी दिशा बहार तरफ आवशे, लेमडा ऋण होय तो ई नी दिशा अंदर तरफ आवशे। आ वात पण तमारे खास याद राखवी, एटले दिशा साथे विद्युत क्षेत्रनुं सूत्र आ मळशे। क्लियर छे? हवे स्टार्ट करिए। समान रीते विद्युत भारित अनंत समतल वडे विद्युत क्षेत्र बराबर। तो आकृति में जो अहींया तमने आ बतावेलुं छे अनंत समतल, तेनी अंदर आपणे सतत धन विद्युत भार पथरायेलो आपणे देखाय छे बराबर। हवे अनंत विस्तार छे आकृति में आपणे दर्शावी शकीए नहीं, पण तमारे समजवानुं छे कि आ समतल छे तेनो विस्तार अनंत छे। हवे आ अनंत विस्तारनी अंदर धन विद्युत भार पथरायेलो छे, जेना वडे आपणे उत्पन्न थतुं विद्युत क्षेत्र मेळववुं छे। तो जोईए, समान रीते विद्युत भारित एवं अनंत समतल पर धारो के विद्युत भारनी पृष्ठ घनता सिग्मा है बराबर। आ विद्युत भारनी पृष्ठ घनता सिग्मा नो मतलब शू थशे कि एकम क्षेत्रफल दीठ
વિદ્યુતભારનું મૂલ્ય સિગ્મા જેટલું થશે। આપણે આપેલા સમતલને લંબરૂપે એક્સ અક્ષ લઈએ। જો મેં અહીંયા એક્સ અક્ષ દર્શાવેલી છે આપેલા સમતલને લંબરૂપે આપણે લઈએ છીએ એક્સ અક્ષ। સમમિતિ પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર વાય અને ઝેડ યામો પર આધારિત નથી અને દરેક બિંદુએ તેની દિશા એક્સ દિશાને સમાંતર જ હોવી જોઈએ। જુઓ અહીંયા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ યા તો ધન એક્સ દિશામાં હશે યા તો ઋણ એક્સ દિશામાં હશે। ટૂંકમાં વાય દિશામાં કે ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્રનો ઘટક મળશે નહીં। બરાબર? ઓકે। ગૌસિયન સપાટી તરીકે આપણે આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ ધરાવતા લંબઘનને લઈએ। બરાબર? હવે આવું શા માટે? તો કે તમને ખબર છે કે બધી જગ્યાએ જો આમાં આ સાઈડ અને પેલી સાઈડ વિદ્યુત ક્ષેત્ર કેવું ઉત્પન્ન થવાનું છે? તો કે સમાન। વિદ્યુત ક્ષેત્ર સમાન ઉત્પન્ન થવાનું છે તો તમે એવો એક ગાઉસિયન પૃષ્ઠ લઈ શકો કે બરાબર જેના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય। તો તમે આવી રીતે લંબઘન પણ પસંદ કરી શકો અથવા લંબઘન ના પસંદ કર્યો હોત તો આવી રીતે કંઈક નળાકાર પસંદ કરો તો પણ ચાલે। બરાબર? નળાકાર પસંદ કરીને પણ તમારો આન્સર સેમ જ આવશે। બરાબર? આકૃતિ પરથી જોઈ શકાય કે ફક્ત બે બાજુઓ એક અને બે વડે જ ફ્લક્સ મળી શકે છે। જુઓ આકૃતિમાં આપણે બે બાજુઓના નામ આપી દઈએ। આ બાજુ છે એ 1 અને આ બાજુ છે તે 2। લંબઘન છે એટલે કુલ કેટલી બાજુ હોય? લંબઘનને કુલ 6 બાજુ હોય। એક અહીંયા છે ને એક અહીંયા આડછેદ। બરાબર? પછી એક થશે ઉપરની, એક થશે નીચેની, એક થશે આગળની, એક થશે પાછળની સાઈડની, એટલે કુલ 6 બાજુઓ તમને જોવા મળે। હવે આપણે વાત કરીએ ધારો કે આ બાજુની, આ જે ઉપરની છે ને લંબઘનની આ ઉપરની બાજુ। ક્લિયર? આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થશે? ઉપર તરફ। વિદ્યુત ક્ષેત્ર આ તરફ થશે। બંને વચ્ચે ખૂણો કેટલો બને? 90 ડિગ્રી। તો 90 ડિગ્રી ખૂણો એટલે ફ્લક્સ બરાબર શું થઈ જાય? 0। કેમ કે ફ્લક્સના સૂત્રમાં cos થીટા આવશે ને cos 90 બરાબર શું થઈ જશે? 0। સમજ પડી? એવી રીતે બધી બાજુઓ 1 અને 2 સિવાયની બધી બાજુઓ માટે ખૂણો 90 ડિગ્રી બનશે અને ખૂણો 90 ડિગ્રી બનશે તો કુલ ફ્લક્સ એ બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણને મળશે 0। બરાબર? ઓકે। એટલે અહીંયા લખેલું છે આકૃતિ પરથી જોઈ શકાય કે ફક્ત બે બાજુઓ 1 અને 2 વડે જ ફ્લક્સ મળી શકશે। બીજી સપાટીઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર છે તેથી તેઓ ફ્લક્સમાં કોઈ ફાળો આપશે નહીં। ફરી પાછું રિપીટ કરું છું, સમાંતર છે એનો મતલબ શું? તો કે સમજો સપાટીઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર છે। સપાટીઓનો ક્ષેત્રફળ સદિશ લેશો તો પાછો એ વિદ્યુત ક્ષેત્રને લંબ થશે। બરાબર? એટલે સમાંતર શબ્દ આવે એટલે આંખ બંધ કરીને થીટા બરાબર 0 નહીં લઈ લેવાનું। બરાબર? ખાસ સમજવાનું કે સપાટી કીધું છે, સપાટીનો ક્ષેત્રફળ સદિશ લેશો તો પાછો લંબ બની જશે। એટલે સમાંતર શબ્દ હોવા છતાં થીટા 90 ડિગ્રી આવી શકે। બરાબર? તો અહીં સપાટીઓ છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે તેથી તેઓ ફ્લક્સમાં કોઈ ફાળો આપશે નહીં। તો હવે કુલ ફ્લક્સ શું મળી શકે? જુઓ તો આપેલ લંબઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર આપણે બેનો જ સરવાળો કરીશું, φ1 + φ2। વિદ્યુત ક્ષેત્ર અચળ છે એટલે અને જે ક્ષેત્રફળ છે એ પણ આખું એક સમાન જ છે બંને બાજુ। બરાબર? તો પછી આપણે અહીંયા સંકલનના ઉપયોગ લેવાની જરૂર નથી। સીધું જ ફ્લક્સ બરાબર આપણે E.A કરી શકીએ। E સદિશ ડોટ A સદિશ પ્લસ સમજો અહીંયા પણ શું થશે? E સદિશ ડોટ A સદિશ। હવે પ્રોબ્લેમ એ થાય કે અહીં A સદિશ પહેલી સપાટી માટે ધન આવશે તો બીજી સપાટી માટે ઋણ આવશે। શા માટે? સમજો કે સપાટી 1નો A સદિશ છે એ કઈ દિશામાં છે?
तो कि धन एक्स दिशा में है पण सपाटी 2 नो सदिश है ते सपाटी 2 नो सदिश है ए सदिश ए ऋण एक्स दिशा में थशे। तो पछी अहींया सरवाळो कई रीते थाय तो अहींया समझो विद्युत क्षेत्र धन थशे अहींया विद्युत क्षेत्र पाछुं ऋण थशे केम के आ सपाटी एक आगळ विद्युत क्षेत्रनी दिशा कंईक आवी रीते मळे छे बराबर धन एक्स दिशा में एटले आवी रीते थयुं आ विद्युत क्षेत्र अने अहींया विद्युत क्षेत्र आवी रीते थशे। हवे विचारो कि आ धन अने धननो गुणाकार शुं थशे धन मूल्य आवशे ऋण अने ऋणनो गुणाकार पण धन मूल्य आवशे तेथी आपणे अहींया सरवाळो करी रह्या छीए। ओके तो आ थशे ई ए अने आ पण थशे ई ए केम के ई अने ए वच्चे बंने जग्याए खूणो बने छे 0 अने cos 0 = 1 तो आ थई गयुं 2e * a। ओके आ फ्लक्स फाई मळी गयुं बराबर। तो गाउसना नियम प्रमाणे फाई नी जग्याए हूँ शुं लखी शकूँ कुल विद्युतभार Q/ε0। हवे कुल विद्युतभार शुं छे तो कुल विद्युतभार ए समझो कि अहीं हूँ एक लाइन करूँ छूँ आटलो जे विद्युतभार छे आपेला समतलनो आ विद्युतभार एटलो ज आ लंबघनमा घेरायेलो छे बराबर। जेटलो विद्युतभार मैं अहींया ड्रो तमने करीने आपेलुं निशान एटलो ज विद्युतभार अहीं घेरायेलो छे। ओके तो हवे शुं थशे तो आपणे विद्युतभार मेळवવાનો छे एटला ज भागमां तो तमे शुं करशो तो विद्युतभारनी पृष्ठ घनतानो उपयोग करो तो विद्युतभारनी पृष्ठ घनता गुण्या आपेलुं क्षेत्रफळ तो सिग्मा इंटू ए अपॉन ε0 थशे तो सिग्मा ए अपॉन ε0 अहींया मूकी दऊं तो ए केन्सल। आवी रीते मने विद्युत क्षेत्रनुं मूल्य मळे छे सिग्मा अपॉन 2ε0। खास याद राखवानुं छे बराबर। विद्युत क्षेत्रनुं सूत्र मळ्युं मने सिग्मा अपॉन 2ε0। हवे आ ज वस्तु आपणे सदिश स्वरूपे दर्शावी दईए। सदिश स्वरूपे ई सदिश बराबर सिग्मा अपॉन 2ε0 मूल्य अने एकम सदिशनी जरूर पड़े त्यां लखी दईए एन कैप। खास एन कैप ने व्याख्यायित करवो जरूरी तो एन कैप बराबर शुं थशे समतल ने लंब अने समतल थी दूर तरफ जतो एकम सदिश आपेलू जे समतल है जेना पर विद्युतभार पथरायेलो छे तेने लंब अने तेनाथी दूर तरफ जतो एकम सदिश बराबर। अहींया पण खास एक बात ध्यान में राखजो कि अहीं उत्पन्न थतुं विद्युत क्षेत्र छे अंतर पर आधारित नथी एटले के दरेक स्थान पर विद्युत क्षेत्रनुं मूल्य अचल हशे बराबर। गाउसना नियमनो त्रीजो उपयोग समझीए। विद्युत भारित पातળી गोळीय कवच वडे उद्भवतुं विद्युत क्षेत्र बराबर। एक अहींया जो तमने पातળી गोळीय कवच आपेली छे तेना वडे उत्पन्न थतुं विद्युत क्षेत्र आपणे मेळवવું छे। गोळीय कवच एटले पोलो गोळो बराबर जेनी अंदरनो विस्तार खाली छे। ओके तेना पर आपणे विद्युतभार आपीशुं एटले विद्युतभार स्वाभाविक रीते सपाटी पर पथराई जशे जे तमने आकृतिमां जो प्लस साइन थी दर्शावेल छे रेड कलर थी बराबर। धारो के आकृतिमां कैपिटल आर त्रिज्यानी बराबर धारो के आकृतिमां दर्शावेल कैपिटल आर त्रिज्यानी विद्युत भारित कवच परनी विद्युतभार पृष्ठ घनता सिग्मा छे एटले के एकम क्षेत्रफळ दीठ विद्युतभार केटलो छे सिग्मा। आथी कवच परनो कुल विद्युतभार केटलो बने तो आपणी पासे सिग्मानुं सूत्र छे सिग्मा = Q/A ए प्रमाणे जोईए तो क्यू ने सूत्र न करता बनावो तो शुं थाय Q = सिग्मा इंटू ए तो सिग्मा इंटू ए बराबर शुं थाय तो कि आपेल गोळीय कवचनुं क्षेत्रफळ 4πr²। ओके
तो ए प्रमाणे विद्युतभार बनशे सिग्मा इंटू ए इक्वल टू सिग्मा इंटू 4πr², जेने हूँ नाम आपी दऊं छुं समीकरण 1। कवच परना आ विद्युतभारथी उद्भवतुं विद्युत क्षेत्र त्रिज्यावर्ती होय छे। आवा विद्युत क्षेत्र वडे कवचनी अंदर अने बहाરના बिंदुओए विद्युत क्षेत्र शोधवुं छे। तो सौथी पहेला जो कवचनी अंदરના बिंदु माटे हवे धारो के आ एक पी छे बिंदु, बराबर समझो। आ बिंदु वर्तुळनुं केंद्र सपोज पी नहीं आपणे ओ नाम आपीए, बराबर। हवे अंदरनुं कोई एक बिंदु छे ज्यां मारे विद्युत क्षेत्र शोधवुं छे, बराबर। तो आ अंदरनुं बिंदु धारो के हूँ लई लऊं पी। तो ये पी छे त्यांथी ओ नुं अंतर धारो के छे स्मॉल आर, अने ए स्मॉल आर छे ए लेस देन कैपिटल आर छे, केम के कैपिटल आर ए आखा कवचनी त्रिज्या छे अने स्मॉल आर छे ए आपेल बिंदुनुं केंद्रथी अंतर छे। तो हवे हूँ शुं करूँ छुं तो के अहींया एक गाउसियन पृष्ठ धारी लઉં આવી રીતે। जे आ स्मॉल आर त्रिज्या छे तेटલું જ હું ધારી લઉં છું ગાઉસિયન પૃષ્ઠ, બરાબર। હવે અહીં સમજો, कवचनी अंदरना बिंदुए विद्युत क्षेत्र शोधवा माटे कवचनी अंदर कवचना केंद्र पर जेनुं केंद्र संपात थाय तेवुं स्मॉल आर त्रिज्यानुं गोलाकार गाउसियन पृष्ठ विचारो, बराबर। आपणे विचारी लीधुं। हवे जोईए तो हवे स्मॉल आर त्रिज्याना गाउसियन पृष्ठ साथे संकळायेल विद्युत फ्लक्स शुं मळशे विचारो। तो विद्युत फ्लक्स फाईनुं सूत्र थशे Q/ε0, बराबर। पण ए विद्युतभार केवो होवो जोईए? इनसाइड। इनसाइड एटले पृष्ठनी अंदरनो, एटले आपणे आवी रीते लखता हता समेशन ऑफ Q/ε0। हवे अंदरना भागमां विद्युतभार केटलो छे? 0। तो 0/ε0 करो तो आंसर शुं आवशे? 0। माटे फ्लक्स माटे तमे समझो तो E इंटू ए बराबर शुं थशे? 0। तो E तमने शुं मळशे? 0। टूंकमां हवे आ वात खास याद राखवानी के कोईपण गोळो होय, पोलो गोळो जेने आपणे विद्युतभारित करेल छे, पण अंदरना भागमां कोईपण बिंदुए विद्युत क्षेत्र शुं आवशे? 0। केम के अंदरना भागमां कोईपण बिंदुए तमे गाउसियन पृष्ठ विचारो तो गाउसियन पृष्ठ वडे घेरायेल विद्युतभार शून्य थशे। अहींया तमने आ बधा विद्युतभार जोवा मळे छे, पण ए क्यां छे? तो के गाउसियन पृष्ठनी बहारनी साइड छे। गाउसियन पृष्ठनी अंदर कोई विद्युतभार नथी, बराबर। हवे लईए कवचनी बहारना बिंदु माटे, बराबर। धारो के कवच पर आ रीते विद्युतभार पथरायेलो छे, धन विद्युतभार। आ आपणुं गोळाकार कवच छे। गोळाकार कवचनी आपणने त्रिज्या आपेली छे। ए त्रिज्या छे कैपिटल आर। हवे धारो के कोई एक बिंदु तमने अहींया एवुं मळे पी ज्यां तमारे विद्युत क्षेत्र मेळववुं छे। तो हूँ आ पी छे त्यांथी लईने केंद्र सुधीनुं अंतर छे तेने हूँ कहीश स्मॉल आर, अने अहींया स्मॉल आर इज ग्रेटर देन कैपिटल आर छे, बराबर। અહીંથી હું એક આખું ગાઉસિયન પૃષ્ઠ વિચારું વર્તુળાકાર। વર્તુળાકાર ના કહી શકાય, ગોળાકાર, કેમ કે 3D માં આપણે વિચારવું પડશે। बराबर। तो आखू गोलाकार हूँ गाउसियन पृष्ठ विचारूँ, बराबर। ए पृष्ठ पर दरेक जग्याए विद्युत क्षेत्रનું मूल्य समान हशे। ओके। अने त्रिज्यावर्ती दिशामां हशे ए पण आपणे खबर छे, बराबर। अने दरेक जग्याए जुओ
तो कि विद्युत क्षेत्र त्रिज्यावर्ती दिशा में અને ક્ષેત્રફળ સદિશ બહારની તરફ, એટલે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે ખૂણો બનશે 0. એટલે ફ્લક્સનું સીધું સૂત્ર આપણે E × A લખી શકીએ, કેમ કે cos 0 = શું થઈ જશે? 1. ઓકે, તો કવચની બહાર E શોધવા માટે સ્મોલ r ત્રિજ્યાવાળું જ્યાં સ્મોલ r શું છે? ગ્રેટર ધેન કેપિટલ R, બરાબર. ગાઉસિયન ગોળાકાર પૃષ્ઠ વિચારો. હવે આટલું વિચારી લીધા પછી તમારે શું લખવાનું છે? તો કે આપેલ પૃષ્ઠ સાથે આપેલ સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R, એટલે સ્મોલ r ત્રિજ્યાના પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. ચલો ફાઈ બરાબર શું થશે? તો કે સૌથી પહેલાં તો વિદ્યુત ભાર સમજો, સમેશન ઓફ ચાર્જ અપોન એપ્સલન નોટ. હવે અહીં આ જે પૃષ્ઠ છે તેના વડે ઘેરાયેલ વિદ્યુત ભાર જુઓ, ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુત ભાર. તો અહીંયા જેટલો વિદ્યુત ભાર છે એ બધો હવે ક્યાં આવે છે? ગાઉસિયન પૃષ્ઠની અંદર. તો હવે તમામ વિદ્યુત ભાર છે એ અહીંયા તમારે કેલ્ક્યુલેશનમાં લેવો પડશે. એટલે હું અહીંયા આખો જે વિદ્યુત ભાર આપણે રાખેલો તો Q તે ગણતરીમાં લઈ લઉં છું. આ બાજુ મારે શું લખવું પડે? E × A, બરાબર. હવે ખાસ સમજો, અહીંયા જે હું ક્ષેત્રફળ લઉં છું એ કોનું છે? તો કે એ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ છે. તો ગાઉસિયન પૃષ્ઠના ક્ષેત્રફળમાં મારે અહીંયા શું લખવું પડે? 4πr², કેમ કે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા સ્મોલ r છે. પણ જે આ Q વિદ્યુતભાર ફેલાયેલો છે એ કેટલામાં છે? તો એ અંદરના ગોળામાં જ છે. એટલે તેની સાથે સંકળાયેલ ક્ષેત્રફળ મારે કેવું લેવું પડે? કેપિટલ R ત્રિજ્યાના ગોળાનું. એટલે આપણે અહીંયા સમીકરણ 1 જે બનાવેલું હતું σ × 4πr², તેનો ઉપયોગ કરવો પડશે. એટલે અહીંયા લખીશું σ × 4πR² છેદમાં એપ્સલન નોટ, કૌંસમાં કારણ લખવાનું સમીકરણ 1 પરથી, બરાબર. હવે જુઓ 4π કેન્સલ આઉટ, બરાબર. તો E મને શું મળે છે? તો E મને મળે છે σ / એપ્સલન નોટ × કેપિટલ R² અપોન સ્મોલ r². આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર. આને હું સમીકરણ 2 નામ આપું, સમજો. અહીંયા હું સમીકરણ 2 નામ આપી દઉં. તો સમીકરણ 2 પરથી E × A પાછું લખું છું = Q અપોન એપ્સલન નોટ E × 4π સ્મોલ r² = Q અપોન એપ્સલન નોટ. તો E = મને શું મળશે? 1/4π એપ્સલન નોટ × Q અપોન r², બરાબર. 1/4π એપ્સલન નોટને આપણે શું કહી શકીએ? 1/4π એપ્સલન નોટને આપણે કહી શકીએ K. તો હું અહીં લખીશ E = મને મળે છે KQ અપોન r², બરાબર. હવે દિશા સાથે આપણે દર્શાવી જ દઈએ ને. તો E સદિશ બરાબર શું થશે? KQ અપોન r² × r યુનિટ વેક્ટર. આ ભાઈને થોડા દૂર મૂકી આવીએ. હવે r યુનિટ વેક્ટર પાછું લખ્યું એકમ સદિશ, તો પાછો એને પણ ડિફાઇન કરવો જરૂરી. શું લખશો? તો જ્યાં r યુનિટ વેક્ટર બરાબર શું લખી શકાય? તો ત્રિજ્યાવર્તી દિશામાં નો એકમ સદિશ, બરાબર. ગોળાકાર પૃષ્ઠ છે તેને ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ તમે લખી શકો, બરાબર. અથવા તો ગોળીય કવચ
ના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ. ઓકે, તો બે સૂત્ર તમારે યાદ રાખવાના થશે. આ સૂત્ર જે હું પહેલાં લખેલું છે એ ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પણ ઘણી વખત કેલ્ક્યુલેશનમાં કામ લાગશે. બરાબર, તો આ બે સૂત્ર તમને યાદ રહેશે. હજુ આમાં એક ખાસ કિસ્સો છે, એ છે કવચની સપાટી પરના બિંદુઓ માટે. એ છે કવચની સપાટી પરના બિંદુઓ માટે. હવે સપાટી પર શું થઈ જાય સમજો. સપાટી પર સ્મોલ આર અને કેપિટલ આર સમાન થઈ જાય. સ્મોલ આર અને કેપિટલ આર સમાન થઈ જાય. આને હું નામ આપું સમીકરણ 3, આને નામ આપી દઉં સમીકરણ 4. તો સૌથી પહેલાં લઈએ સમીકરણ 3 પરથી. ચલો, સમીકરણ 3 પરથી મને શું ખબર પડશે? તો જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે આવું કંઈક હતું, સિગ્મા અપોન એપ્સલન નોટ કેપિટલ આર સ્ક્વેર અપોન સ્મોલ આર સ્ક્વેર હતું. તેમાં કેપિટલ આર અને સ્મોલ આર સરખા થઈ ગયા. તો હવે લખી શકું સિગ્મા અપોન એપ્સલન નોટ કેપિટલ આર સ્ક્વેર અપોન સ્મોલ આરની જગ્યાએ શું લખીશ? કેપિટલ આર. એટલે કે જો સપાટી પરનું બિંદુ હોય તો ત્યાં જે વિદ્યુત ક્ષેત્ર છે તે સિગ્મા અપોન એપ્સલન નોટ આવશે, અને જેનું મૂલ્ય મેક્સિમમ હશે. અંદર 0 હશે સપાટી પર મેક્સિમમ, અને સપાટીથી જેમ દૂર જશો તેમ 1/r² પ્રમાણે ઘટશે. જો અહીંયા તમને શું મળે છે? ઈ ચલે છે 1/r². ઓકે, સેમ એવી રીતે આપણે લઈએ સમીકરણ 4 પરથી. સમજો, આવી જ રીતે આપણે લઈએ સમીકરણ 4 પરથી. તો એ બરાબર શું થશે? તો કે KQ અપોન કેપિટલ R² થઈ જશે સ્મોલ આરની જગ્યાએ. તો થશે KQ અપોન કેપિટલ R². આ પણ તમારે યાદ રાખવાનું છે. દિશા તમને યાદ જ છે. બરાબર, આ જે KQ અપોન R² કિંમત છે તે કેવી હશે? મેક્સિમમ. બરાબર છે. હવે જોઈએ વિદ્યુત ભારિત ગોળીય કવચ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. બરાબર, અહીં એક્સ અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે અને એક્સ અક્ષ પર અંતર આર છે, અને વાય અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. હવે સમજો, ઉગમ બિંદુ એટલે કે ગોળાનું કેન્દ્ર. કેન્દ્રથી જેમ આગળ જઈએ તેમ વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર આવે છે તે આપણે અહીંયા દર્શાવવાનું છે. તો આલેખના અમુક બિંદુ હું દર્શાવી દઉં. ધારો કે અહીંથી જેમ તમે આગળ વધો છો, કેન્દ્રથી દૂર જાઓ છો, તેમ એક સમય તો એવો આવશે કે તમારું સપાટી પરનું બિંદુ આવશે. એટલે આ થશે સ્મોલ આર ઇક્વલ ટુ આર. ક્લિયર? તો એનો મતલબ એમ કે આ ભાગ કયો થયો? ગોળાની અંદરનો, સ્મોલ આર લેસ ધેન આર. અને આ ભાગ કયો થયો? ગોળાની બહારનો, સ્મોલ આર ગ્રેટર ધેન આર. બરાબર, એટલે આ ભાગ થશે ગોળાની અંદર, આ ભાગ થશે ગોળાની બહાર, અને વચ્ચે જે છે આ એ સપાટી. સમજ પડી? ઓકે, હવે આપણે ગોળામાં જોઈએ તો શું થાય છે. તો ગોળામાં સૌથી પહેલાં અહીંયા કેન્દ્રથી જેમ હું દૂર જાઉં તેમ અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 જ રહેવાનું. તો અંદરના ભાગમાં જે ગ્રાફ આવશે એ આવી રીતે આવવાનો 0. ઓકે, પછી જેવો હું સપાટી પર આવું છું, અચાનક વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ થઈ જાય છે. એટલે ધારો કે સીધું અહીંયા પહોંચી ગયું. બરાબર, અચાનક વિદ્યુત ક્ષેત્ર બની ગયું મેક્સિમમ, એટલે અહીંયા પહોંચી ગયું. અને જેમ હું પાછો આગળ જાઉં એમ ઈ ચલે છે 1/r² થઈ જાય છે. એટલે પછી આ મૂલ્ય ઝડપથી ઘટવા લાગે છે, આવી રીતે કંઈક. બરાબર,
ઝીરો લાઇનને મતલબ એક્સ અક્ષ સાથે તમારે આ લાઇન ટચ નથી કરાવવાની, કેમ કે શૂન્ય થાય છે એ અનંત અંતરે થશે. બરાબર. તો આવી રીતે આ ભાગ બની ગયો એ મેક્સિમમ. ઓકે, બીજી વાત કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય તો ખબર છે, પણ કેટલું હશે એ અહીંયા આપણે દર્શાવી દઈએ. ચલો, કેટલું હોય? તો વિદ્યુત ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય હશે કે ક્યુ અપોન કેપિટલ આર સ્ક્વેર, અથવા તો તમે લખી શકશો સિગ્મા અપોન એપ્સલન નોટ. ઓકે, અહીંયા તમારે દર્શાવવાનું છે વિદ્યુત ક્ષેત્ર શું છે? 0 છે. અને અહીંયા દર્શાવવાનું છે વિદ્યુત ક્ષેત્ર છે ચલે છે 1/r². બરાબર. એક્ઝામમાં કદાચ આલેખ માત્ર પૂછાય તો પણ તમારે આ રીતે ડ્રો કરવાનો છે. હવે સ્ટાર્ટ કરીએ. ગાઉસના નિયમનો ચોથો ઉપયોગ. સમાન વિદ્યુતભાર ઘનતાવાળા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અહીં નક્કર ગોળાની વાત છે. આપેલા જે આપણે થિયરી જોઈ તે પોલા ગોળા માટે હતી, એટલે કે ગોળીય કવચ માટે હતી. ધારો કે કેપિટલ આર ત્રિજ્યાના વિદ્યુતભારિત નક્કર ગોળાની વિદ્યુતભાર ઘનતા રો છે. હવે સમજો તો રો બરાબર શું થાય? તો કે વિદ્યુતભાર છેદમાં કદ. રો બરાબર થશે વિદ્યુતભાર ક્યુ છેદમાં કદ વી. આ પ્રમાણે જુઓ તો ક્યુના છેદમાં શું થશે? 4/3 πr³. બરાબર. એટલે સીધું જ અહીંયા લખી દઉં છું, રો બરાબર ક્યુ વિદ્યુતભાર છેદમાં 4/3 πr³. આ સમીકરણ 1. ગોળા પરનો કુલ વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે અને ગોળાનું કુલ કદ છે 4/3 πr³. આવા ગોળાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય છે. આવા વિદ્યુત તંત્ર વડે ગોળાની અંદર અને બહારના બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલાં જોઈએ ગોળાની અંદરના બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો મેં અહીંયા આકૃતિ પહેલેથી દોરીને રાખેલી છે. એક કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો છે. કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો છે અને અંદર આપણે કોઈ બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. અને એ પી બિંદુ છે એ કેટલા અંતરે છે? સ્મોલ આર અંતરે, કેન્દ્રથી સ્મોલ આર અંતરે. અને અહીં શરત શું હશે? સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર અંદરના ગોળા માટે. હવે સમજો, અહીંયા ગાઉસનો નિયમ ઉપયોગ કરવામાં એક નાનો એવો પ્રોબ્લેમ આવી શકે. કયો? તો કે અહીં ગાઉસિયન પૃષ્ઠ છે તેની અંદરનો વિદ્યુતભાર એ કુલ વિદ્યુતભારનો અમુક ભાગ છે. કુલ વિદ્યુતભાર જો આખો તમને દેખાય છે તેનો આપણે અમુક જ ભાગ મેળવવાનો છે, કંઈક આવી રીતે, આટલો ભાગ. આ ગાઉસિયન પૃષ્ઠની અંદર છે. હવે અંદરનો વિદ્યુતભાર છે કુલ વિદ્યુતભાર તો છે નહીં, કેમ કે કુલ વિદ્યુતભાર તો જો અહીંયા તમને બહાર પણ દેખાય છે પ્લસ સાઇન વડે. તો સૌથી પહેલાં એ મેળવવું પડશે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે સોલ્યુશન. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર. ગાઉસિયન પૃષ્ઠ આપણે એવું પસંદ કરવાનું છે કે જેના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય. બરાબર. તો એટલા માટે આપણે આ ગાઉસિયન પૃષ્ઠ ગોળાકાર પસંદ કરેલ છે. આ થયું ગાઉસિયન પૃષ્ઠ. તેની અંદર ઘેરાયેલ તમારે વિદ્યુતભાર મેળવવો હોય તો ધારો કે હું એ વિદ્યુતભારને નામ આપી દઉં ક્યુ ડેશ. તો વિદ્યુતભારની ઘનતા ગુણ્યા આપેલ પૃષ્ઠનું કદ થાય. આપેલ પૃષ્ઠ કયું છે? સ્મોલ આર. તો આપણે લખીએ સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું કદ. વિદ્યુતભારની કદ ઘનતા તમને અહીંયા આપેલી છે. જુઓ શું છે? તો કે ક્યુ અપોન 4/3 πr³. તેમાં કેપિટલ આર છે તો ક્યુ અપોન 4/3 π કેપિટલ r³ સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું કદ થશે 4/3 π સ્મોલ r³.
અહીંયા આપણે શું કરેલું છે? સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું કદ લીધેલું. શા માટે? કેમ કે આ ગોળા પર આપણે વિદ્યુતભાર મેળવવો છે. તો નાના ગોળા પર વિદ્યુતભાર મેળવવા માટે આપણે શું કર્યું? તો કે વિદ્યુતભારની કદ ઘનતા ગુણ્યા આપેલ કદ, ટૂંકમાં ગુણાકાર કોનો કોનો કરેલો છે? એકમ કદ દીઠ વિદ્યુતભાર ગુણ્યા આપેલું કદ. બરાબર? અહીંયા જો કેન્સલ શું થાય છે? તો 4/3π 4/3π કેન્સલ આખું. ઇન શોર્ટ આપણને જે વિદ્યુતભાર મળે છે અંદર ઘેરાયેલો તે સ્મોલ ક્યુ ઇન્ટુ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ મળે છે. બરાબર? ઓકે, આને નામ આપી દઈએ સમીકરણ 2. બસ વિદ્યુતભાર મેળવવો ડિફિકલ્ટ હતો, બાકી તો આપણે જે નોર્મલ મેથડ યુઝ કરીએ છીએ તે જ. હવે આપણે આમ લખી શકીએ આર ત્રિજ્યાના ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. ચલો એ ફ્લક્સ કેટલું થશે? તો ફ્લક્સ ફાઈ બરાબર એ પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર, એટલે ક્યુ ડેશ લખવો પડશે ને હવે, કેમ કે હવે આખો વિદ્યુતભાર પૃષ્ઠની અંદર નથી, માત્ર જે તમને આ બ્લુ કલરથી દેખાય છે એટલો વિદ્યુતભાર જ પૃષ્ઠની અંદર છે. તો ક્યુ ડેશ અપોન આપણે શું કરીશું? એપ્સિલન નોટ. હવે આ બાજુ આપણે જોઈએ તો શું કરવાનું હોય? તો કે ઈ ડોટ ડી એ એટલે ઈ ઇન્ટુ એ થશે, કેમ કે અહીં પણ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે બહાર તરફ. ગોળાનું ક્ષેત્રફળ સદિશ પણ તમે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ લેશો એટલે બંને વચ્ચે બનશે ખૂણો 0 ડિગ્રી, એટલે cos 0 = 1 થશે. ઓકે, 1 એપ્સિલન નોટ તો બરાબર છે, એઝ ઇટ ઇઝ રાખીએ, પણ ક્યુ ડેશની જગ્યાએ શું લખવાનું છે? ક્યુ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. ક્યુ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. ઓકે, હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે આપણે. ક્ષેત્રફળ કોનું હોય? ગાઉસિયન પૃષ્ઠનું, 4πr². અહીંયા 1 એપ્સિલન નોટ ક્યુ આર ક્યુબ અપોન આર કેપિટલ આર ક્યુબ. ઓકે, હવે અહીં જુઓ આ સ્મોલ આર સ્ક્વેર છે અને આ બાજુ સ્મોલ આર ક્યુબ છે, તો એક જ આર બચશે. તો આવી રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે E = 1/4π એપ્સિલન નોટ ક્યુ અપોન આર ક્યુબ ઇન્ટુ સ્મોલ આર. 1/4π એપ્સિલન નોટને હું કે કહી દઉં, દાખલાઓ માટે ઇઝી બનશે. તો કે ક્યુ સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુબ. હવે અહીં એક વસ્તુ નોંધવા લાયક છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે તે ઈ ચલે છે આર થશે, એટલે જેમ જેમ કેન્દ્રથી તમે આગળ વધશો તેમ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સતત વધશે. બરાબર? વધતા 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 સપાટી પર જઈને મેક્સિમમ થશે. સપાટી પર મેક્સિમમ થયા પછી જેમ બહાર નીકળશો તેમ પાછું ઘટવા લાગશે. બરાબર? હવે આ સૂત્ર પણ આપણે ઘનતાના સ્વરૂપમાં તારવી શકીએ. કઈ રીતે? જો જરૂરી નથી, પણ ક્યાંક કદાચ આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં મદદરૂપ થઈ શકે. બાકી અહીંયા સુધી તમે સાબિત કરો તો પણ ચાલે. તો હવે આગળ વધીએ. E = 1/4π એપ્સિલન નોટ. શું લખ્યું છે મેં? કેની કિંમત. ચલો ક્યુ છે એ શું કરાય? તો કે ઘનતા ગુણ્યા કદ, 4/3π કેપિટલ આર ક્યુબ. આ ક્યુ છે, સ્મોલ આર તો હતો જ, છેદમાં કેપિટલ આર ક્યુબ હતું જ. હવે કેન્સલ કેટલું થાય છે તે જોઈએ. 4π કેન્સલ, આર ક્યુબ કેન્સલ. આ રીતે ઘનતાના પદમાં જોઈએ તો આપણો આન્સર આવશે રો આર પણ સ્મોલ આર અપોન 3 એપ્સિલન નોટ. રો આર અપોન 3 એપ્સિલન નોટ. જ્યાં આર શું છે એ પાછું જ ખાસ યાદ રાખવાનું, આર લેસ ધેન કેપિટલ આર છે. બરાબર? આર લેસ ધેન કેપિટલ આર છે. બાકી બહારના બિંદુ માટે આ સૂત્ર સાચું પડશે નહીં, એટલે આ શરત સાથે સાથે લખવી જેથી કરીને તમને યાદ આવે. બરાબર?
આ થયું ગોળાની અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે લઈએ ગોળાની બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો ગોળાની બહારના બિંદુ માટે આપણે શું કરીશું? એક્ઝેક્ટ આ કિસ્સો બનશે. તો આ જ વસ્તુ આપણે આખી કોપી કરી લઈએ. બરાબર. ફરક ખાલી એટલો હશે કે જે આ વિદ્યુત ભાર મેં અહીં ડ્રો કરેલો હતો સપાટી પર, એ અંદર બધે હશે, પણ છે તો ગાઉસિયન પૃષ્ઠની અંદર જ. સપાટી પર રાખવું કે અંદર રાખવું, છે તો ગાઉસિયન પૃષ્ઠની અંદર જ. એટલે એ જ સાબિતી પાછી અહીંયા રિપીટ થશે. શું કરવાના છો તમે? તો કે આર ત્રિજ્યાના ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શું થશે? ફાઈ ઇક્વલ ટુ, તો કે આખો વિદ્યુતભાર જ ઘેરાયેલો છે. ગાઉસિયન પૃષ્ઠની અંદર કુલ વિદ્યુતભાર ક્યુ જ ઘેરાયેલો છે આખો, એટલે ક્યુ અપોન એપ્સિલોન નોટ. ત્યાં શું લખાય? ઈ અપોન ઈ ઇન્ટુ એ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન નોટ. વિદ્યુત ક્ષેત્ર સાથે જે આપણે ક્ષેત્રફળ લઈએ છીએ કોનું છે? ગાઉસિયન પૃષ્ઠનું. અહીંયા ક્યુ અપોન એપ્સિલોન નોટ, એટલે ઈનું સૂત્ર આવશે 1/4 એપ્સિલોન નોટ ક્યુ અપોન આર સ્ક્વેર, એટલે કે કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો અહીંયા પણ પાછી એક વાત નોંધવાની કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે 1/r² પ્રમાણે ઝડપથી ઘટતું જાય છે. તો અહીંયા પાછું લખવાનું કે ઈ ચલે છે 1/r². આ બહારના બિંદુ માટે છે. બરાબર. હવે પછી જે કરું છું તેની એક્ઝામ માટે જરૂર નથી, પણ પાછું આ વસ્તુ કંઈક આપણને દાખલામાં હેલ્પ કરી શકે. તો ઈ બરાબર કેની જગ્યાએ લખું છું 1/4 એપ્સિલોન નોટ. ક્યુની જગ્યાએ હું લખીશ ઘનતા ગુણ્યા કદ, એટલે ઘનતા ગુણ્યા 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ, અને છેદમાં સ્મોલ આર સ્ક્વેર તો છે જ. હવે આ 4 પાઈ કેન્સલ, તો આપણો અહીંયા આન્સર બનશે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઘનતાના ફોર્મમાં તો રો કેપિટલ આર ક્યુબ અપોન 3 એપ્સિલોન નોટ સ્મોલ આર સ્ક્વેર. બરાબર. તો આ સૂત્ર પણ ઘણી વખત તમને કામમાં આવશે. ક્લિયર? તો આ થયું ગોળાની બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. તેના આપણે બે સૂત્ર સાબિત કર્યા. ક્લિયર છે આ? હવે પાછા આગળ વધીએ ગોળાની સપાટી પર. તો ગોળાની સપાટી પર એકદમ ઇઝી છે. તમને જે અંદરના ભાગમાં કે બહારના ભાગમાં જે સૂત્ર મળ્યા ત્યાં જ્યાં સ્મોલ આર છે ત્યાં કેપિટલ આર મૂકી દો. બરાબર. કેમ કે સપાટી પર સ્મોલ આર ઇક્વલ ટુ શું થશે? કેપિટલ આર. બહારના ભાગમાં સ્મોલ આર ઇક્વલ ટુ શું થાય? સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર, અને અંદરના ભાગમાં સ્મોલ આર લેસ દેન કેપિટલ આર. તો હવે કોઈ પણ સૂત્રમાં તમે મૂકી શકો, અંદરના સૂત્રમાં કે બહારના સૂત્રમાં, કોઈ ફરક પડવાનો નથી. સમીકરણના આપણે નામ આપવા પડશે ખાલી. બરાબર. તો અહીં સમીકરણને નામ આપી દઉં છું સમીકરણ 2. બરાબર. આ સમીકરણને નામ આપી દઉં સમીકરણ 3. અહીંયા જે સમીકરણ છે સમીકરણ 4, અને આ જે સમીકરણ છે તે સમીકરણ 5. કોઈ પણ સમીકરણમાં તમે તમારી કિંમત મૂકી શકો. તો આપણે લખીએ સમીકરણ 4માં સ્મોલ આર બરાબર આર મૂકતા, 4માં સ્મોલ આર બરાબર આર મૂકવું એટલે ઈ બરાબર શું મળી જશે મને? કે ક્યુ અપોન કેપિટલ આર સ્ક્વેર. દિશા આપણને ખબર છે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ,
જો વિદ્યુતભારની ઘનતા છે એ ધન હોય તો। હવે 4માં ન મૂક્યું હોત અને આપણે સમીકરણ 2માં કદાચ આ કિંમત મૂકી હોત તો પણ શું થાત જુઓ, તો કે ઈ મળે તમને, બરાબર? સમજો, ઈ છે તેમાં કે ક્યુ સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર મૂકો અને નીચે કેપિટલ આર ક્યુબ, તો તમને કે ક્યુ અપોન કેપિટલ આર સ્ક્વેર જ મળે, સેમ આન્સર, બરાબર? ઓકે, આ થઈ ગઈ વાત સમીકરણ 4 માટે। હવે લઈએ સમીકરણ 5 માટે। તો સમીકરણ 5માં સ્મોલ આર બરાબર આર મૂકતા તો ઈ શું મળશે, તો કે સમજો, રો કેપિટલ આર ક્યુબ તો હતું જ, રો કેપિટલ આર ક્યુબ હતું જ, નીચે શું છે 3 સ્મોલ આર સ્ક્વેર, 3 સ્મોલ આર સ્ક્વેરની જગ્યાએ હું મૂકી દઉં છું કેપિટલ આર સ્ક્વેર। આ પ્રમાણે આન્સર શું મળશે, રો આર અપોન 3 બરાબર। હવે આ જ વસ્તુ જુઓ, આ મેક્સિમમ મળે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ પણ મેક્સિમમ, સપાટી પર મેક્સિમમ હશે। હવે આ સમીકરણ 5ની જગ્યાએ મેં કદાચ સમીકરણ 3માં આ કિંમત મૂકે તો પણ રો સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર 3 સેમ આન્સર આવે, બરાબર? એટલે તેનાથી કોઈ ફરક પડશે નહીં। હવે બાકી શું રહ્યું છે, ખાલી ગ્રાફ બનાવવાનો। તો હવે ગ્રાફ પણ સમજી લઈએ। તો વિદ્યુત ભારિત નક્કર ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર ઈ વિરુદ્ધ અંતર સ્મોલ આર નો આલેખ। તો અહીં લખું વિદ્યુત ક્ષેત્ર ઈ, અહીં સ્મોલ આર, ઓકે। અને આ જે છે એ ઉગમ બિંદુ છે, બરાબર? એટલે ગોળાનું કેન્દ્ર, બરાબર? કેન્દ્રથી જેમ દૂર જાઓ તેમ એક સમય એવો આવશે કે તમે સપાટી સુધી પહોંચી જશો, એ બિંદુ આ સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર। તો આ બાજુનો ભાગ છે એ શું થશે, સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર, અને આ બાજુનો ભાગ થશે તે સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર। એટલે સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર એ શું બતાવશે, ગોળાની અંદરનો ભાગ, સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર એ ગોળાની બહારનો ભાગ, અને આ સ્મોલ આર કે ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર એ સપાટી પર છે, બરાબર? હવે આલેખમાં વિચારો, સમજો। તો અહીં હું લખી જ દઉં છું નક્કર ગોળા માટે, બરાબર? સૌથી પહેલો મુદ્દો હતો અંદરના ભાગમાં, તો સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર, ત્યારે ઈ ચલે છે આર હતું। બીજો મુદ્દો સપાટી પર, એટલે કે સ્મોલ આર ઇક્વલ ટુ આર પર આવો ત્યારે ઈનું મૂલ્ય છે મેક્સિમમ બનતું। અને ત્રીજો મુદ્દો બહારના ભાગમાં જુઓ, ત્યારે સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર હતું અને ત્યારે ઈ ચલે છે 1/r² થતું। આ પ્રમાણે આપણે ગ્રાફ બનાવી શકીએ કે એવું કોઈ એક બિંદુ કે જ્યાં સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર થતું હોય, ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ મેક્સિમમ છે। ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર આવી રીતે વધે છે રેખીય રીતે, કેમ કે ઈ ચલે છે આર છે। જેવા ગોળાની બહાર નીકળ્યા એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે એ આવી રીતે ઘટશે, બરાબર? તો આ થઈ ગયો આપણો એક આલેખ। હવે સમજો,
આ બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું એ આપણે ખાલી લખી દઈએ. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હતું કે Q/R², જે મેક્સિમમ હતું. બરાબર. અહીંયા શું થતું હતું? E ચલે છે સ્મોલ r, અને અહીંયા શું થતું હતું? E ચલે છે 1/r². ક્લિયર? તો એક્ઝામમાં કદાચ ગ્રાફ ખાલી પૂછાય તો પણ તમને આવડવો જોઈએ. બરાબર. તો આજે આપણે શું ભણ્યા? ગાઉસના નિયમના 4 ઉપયોગો. બરાબર. તેમાંના પહેલાં 3 જે છે એ ટેક્સ્ટબુકમાં આપેલા છે, અને જે 4th કેસ છે એ આપણે એડ કરેલો છે એટલા માટે કે કદાચ બોર્ડમાં પૂછાય તો પણ તમને આવડે, અને કોમ્પિટિટિવ એક્ઝામના અમુક કન્સેપ્ટ છે એ પણ તમારા અહીંયા ક્લિયર થાય. બરાબર. તો રિક્વેસ્ટ છે મારી કે મિનિમમ 3 to 4 ટાઈમ્સ તમે લખીને પ્રેક્ટિસ કરજો. બરાબર. વ્યવસ્થિત યાદ રહેશે તો આને રિલેટેડ તમે ન્યુમેરિકલ્સ કરશો ત્યારે તમને પ્રોબ્લેમ થશે નહીં. તો અહીંયા આપણી ચેપ્ટર 1ની થિયરી છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં તમને જે રિમેનિંગ એક્ઝામ્પલ છે તેનું સોલ્યુશન મળશે, અને પછી એક્સરસાઇઝનું સોલ્યુશન મળી જશે. થેન્ક યુ.